તરફ ડાંગ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે ડાંગ જિલ્લા ભાજપના કાર્યાલયનું ખાતમુહૂર્ત કર્યું। આ અવસરે સી.આર. પાટીલે ડાંગવાસીઓ માટે એક મહત્વની વાત કરી। પાટીલે કહ્યું કે ડાંગ જિલ્લામાં વરસાદ તો ખૂબ પડે છે, પરંતુ ઉનાળામાં ડાંગ જિલ્લામાં લોકોને પાણી માટે ભટકવું પડે છે। ત્યારે જળશક્તિ મંત્રાલય એક પ્રોજેક્ટ તૈયાર કરી રહી છે કે કેવી રીતે લોકોને પાણી પૂરતું મળી શકે। કાર્યાલય અંગે પાટીલે કહ્યું કે કાર્યાલય બનતા જ તમામ મહિલાઓ લોકોને માહિતી તમામ જે છે તે ઉપલબ્ધ થશે। સરકારની દરેક યોજનાઓની માહિતી કાર્યાલયમાંથી જ મળી રહેશે। આવા ડાંગ ખાતે ભારતીય જનતા પાર્ટીનો કમલમ કાર્યાલયનો ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું। કાર્યકર્તા અને શુભેચ્છક મિત્રો એ જે રીતે એમની ઉપસ્થિતિ હતી, જે રીતે એમનો ઉત્સાહ જોતા આ કાર્યાલય ખૂબ વહેલા બનવાની જરૂર હતી એવું લાગે છે, પરંતુ ખૂબ ટૂંકા સમયની અંદર અહીંયા અદ્યતન કાર્યાલય આ આદિવાસી ભાઈ બહેનોના હિત માટેના કેન્દ્ર સરકારમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અને રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે કોઈ કાર્યક્રમો કે યોજનાઓ બને એની માહિતી એમના સુધી પહોંચે, એનો લાભ એ આદિવાસી ભાઈ બહેનો સુધી પહોંચે, એમાં કાર્યાલય ખૂબ મહત્ત્વનું યોગદાન આપશે અને ખૂબ જલ્દી ત્યાં નિર્માણ કરીને એ આવા ડાંગના સૌ ભાઈ બહેનોને અર્પિત કરીએ છીએ।